પણ આજે હું તમને એક જરૂરી વાત કહેવા આવ્યો છું. આ ચિત્રોને જુઓ. હું વારંવાર માંદી કેમ પડી જાઉં છું? મને સ્કૂલમાં બધા બુદ્ધુ કહે છે. હું રન લેવા દોડું છું ને તો થાકી જાઉં છું. બાળકનું વારંવાર બીમાર પડવું, જલ્દી થાક લાગવો કે સમજવામાં વાર લાગવી, આ બધા કુપોષણના લક્ષણ હોઈ શકે છે. કુપોષણ એટલે યોગ્ય પોષણ ન મળવું. ગર્ભથી માંડી જન્મના પહેલા 2 વર્ષ બાળકોમાં એનું સૌથી વધુ જોખમ હોય છે. આજે દેશનું લગભગ દર બીજું બાળક કુપોષણનો ભોગ બનેલું છે. એટલે શરીર અને મગજથી નબળું. અરે આ તો સુકાઈ ગયો. ચાલો પહેલા આમાં પાણી નાખીએ. હવે પાણી નાખીને શું ફાયદો? અરે પાણી નાખીશું તો જ ફૂલ ખીલશે ને. અરે પપ્પા, તમે તો કહો છો કે છોડ એકવાર સુકાઈ જાય પછી ગમે એટલા ખાતર પાણી નાખો એ બરાબર ખીલે નહીં. તમે જ તો કહ્યું હતું કે ઘડવો એકવાર ખરાબ થઈ જાય તો એ ફરીવાર સરખો થઈ શકતો નથી. જો એકવાર બાળક કુપોષણનો ભોગ બની ગયું તો ઈચ્છવા છતાં પણ આપણે એને ફરીથી સરખું નથી કરી શકતા. આપના બાળકોને જો કુપોષણથી બચાવવા હોય તો આ 4 વાતો જરૂર યાદ રાખજો. 1. ગર્ભવતીને ખોરાક પૌષ્ટિક. 2. પહેલું ગાઢું દૂધ છે સાચું. 3. 6 મહિના માત્ર સ્તનપાન. 4. પછી સ્તનપાનને પોષણનું ધ્યાન. 1. ગર્ભવતીને ખોરાક પૌષ્ટિક. 2. પહેલું ઘાટું દૂધ છે સાચું. 3. 6 મહિના માત્ર સ્તનપાન. 4. પછી સ્તનપાન અને પોષણનું ધ્યાન.